અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વિરામ પછી આપનું સ્વાગત છે. અમદાવાદમાં દૂષિત પાણી મુદ્દે રાજનીતિ ગરમાયેલી છે. એક બાજુ મેટ્રો સિટીના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાનો કોંગ્રેસનો આરોપ છે, તો બીજી બાજુ વિપક્ષ ખોટી આક્ષેપબાજી કરતું હોવાનો શાસક પક્ષનો દાવો છે. ત્યારે આ આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર વચ્ચે TV9ની ટીમ નીકળી પડી છે રિયાલિટી ચેક માટે. આ રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું તેનો જવાબ આપણા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો આપી રહ્યા છે. લાંભાના આંબેડકર નગર વોર્ડમાંથી સામે આવી રહ્યા છે આ દ્રશ્યો. આને પાણી કહેવું કે કેમ તે એક મોટો સવાલ છે, અને છતાં આ વોર્ડમાં વસતા લોકો આવું જ પાણી વાપરવા મજબૂર છે. ગાયત્રીનગર, આશીર્વાદનગર, ચામુંડાનગર, શિવશક્તિનગર તેમજ શાહવાડી ગામમાં આ જ સ્થિતિ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. સવારે અને સાંજે નળમાંથી આ રીતે જ ગટરનું ભરેલું પાણી આવી રહ્યું છે. રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. નેતાઓ વોટ લેવા તો આવે છે, પરંતુ પછી ફરકાતા જ નથી. તો અમદાવાદના અલગ અલગ 10 વોર્ડ કે જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, અને એ વિસ્તારોમાં પીવાનું પાણી જે છે એ અશુદ્ધ આવે છે, અને એ ખરા અર્થમાં કેટલું અશુદ્ધ છે એ જોવા માટે અત્યારે હાલ અમે લાંભા વોર્ડ જે આવેલો છે એના આંબેડકર નગરમાં આવ્યા છીએ, અને તમારી સામે જ આ પાણી ભર્યું છે, અને આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારનું આ પાણી આવી રહ્યું છે. આ ખૂબ ગંદુ પાણી છે. અહીંયા બધી જ જગ્યાએ આ પાણી ભરેલું આપને જોવા મળી રહ્યું છે. મહિલાઓ પણ અહીંયા આપને જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ લાઈવ પાણી અત્યારે હાલ આવી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. જુઓ, આ પ્રકારનું પાણી આવી રહ્યું છે. તો આ પાણી આ શહેરના લોકો કેવી રીતના પીશે એ એક મહત્વનો પ્રશ્ન છે અહીંયા બરોબર. તો આ પ્રકારનું પાણી આપને ગંદુ અહીંયા જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાનું હજારો કરોડોનું બજેટ, પરંતુ એ બજેટ બાદ ખરા અર્થમાં વર્ષોથી, કારણ કે છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને એ સરકાર દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવામાં નથી આવી રહ્યું, અને એ પ્રકારની ફરિયાદ વારંવારની રહી છે. 2 દિવસ પહેલા કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા છે એમના દ્વારા પણ આ વાત રજૂ કરવામાં આવી હતી, અને એ તમામ દ્રશ્યો બાદ અમે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ, અને એ તમામ જગ્યાઓ પરથી આ જ પ્રકારનું અશુદ્ધ પાણી આપને અહીંયા જોવા મળી રહ્યું છે. મહિલાઓ આપ અહીંયા જોઈ રહ્યા છો, દરેક પોતાના ઘરથી આ પાણી જે છે એ લઈને આવી રહ્યા છે, અને એ પાણીની સ્થિતિ કેવા પ્રકારની છે આ પાણી અહીંયા લઈને આવી રહ્યા છે. તો આ પ્રકારનું પાણી અત્યારે હાલ અમદાવાદ શહેરમાં મળી રહ્યું છે. મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે. બા, કેટલી સમસ્યા છે અને ક્યારથી આ પ્રકારનું પાણી આવે? આજકાલ કરતા 6-7 મહિનેથી આ પ્રમાણે જ છે. સવારે એટલું આવે, સાંજે એટલું આવે છે, અને 7 નથી વાગતા પાણી બંધ થઈ જાય. અમારે કરવું શું? ઓકે, આ પ્રમાણે કાયમ હેરાન થાવે છે. ઓકે, તો આ ગંદા પાણીથી કેટલી સમસ્યા થઈ રહી છે? ઘણી સમસ્યા, રોગ થાય છે, બધું થઈ રહ્યું છે. લોકો બીમાર પડે, ઝાલા ઉલટી થાય, કમરો થઈ જાય, દરેક જાતનો વાયરસ ફેલાય છે, ગટરું ભરાઈ જાય છે, ગટરું ખાલી કરવા કોઈ આવતું નથી, કોઈ પાણીની સમસ્યા હલ નહીં કરતું, રોડની સમસ્યા કોઈ હલ નહીં કરતું. કેટલી વાર ફરિયાદ, કોઈ આવતું જ નથી અહીંયા. શું કહો છો બાબુ? વોટ લેવા માટે દોડીને આવે એમ, કમ તમે અમને વોટ આપો, બરાબર, વોટ તો લઈ જવાના, પછી આ બાજુ કોણ રહે છે, કોણ જીવે છે, કોણ મરે છે, શું કરે છે, કોઈ જોવા આવતું નથી. જ્યારે રજૂઆત કરો તો એ શું કહે છે? એમ કહે તો અમે આવી જ છીએ ને, કે એવું ખાલી બધા આશ્વાસન આપીને જતા રહે છે, બસ, બીજું કઈ નહીં. તો રજૂઆત કરવામાં આવે છે, અન્ય લોકો પણ છે. બા, કેટલી સમસ્યા થઈ રહી છે આ પાણી જે પ્રકારનું ગંદુ આવી રહ્યું છે એના કારણે? કેટલાય આમનામ કેટલાય વર્ષ છે, આમનામ જ એમ આમ ભરી લાવી ભરવાડ વાસમાં પાણી સવારે. આ પાણી તો પીવાતું નથી. દવા લાયા, ચાંદા પડી ગયા ડોકમાં, ગળામાં, બધે બીમાર બધા ઘરના રવી છે. આના તમે જોવા આવો, એ બાજુ બાટલા ભરીને મેક્યા છે મેં. ઓકે, સ્થાનિકો પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ. કેટલી મોટી સમસ્યા છે, કારણ કે વર્ષોથી લાંભાને શહેરમાં તો જોડી દેવામાં આવ્યું, પરંતુ એ શહેરને સુવિધા મળે આ વોર્ડને નથી મળી રહી. આપણે ઊભા આ વિસ્તાર સાવાડી ગામ અને આંબેડકરવાસ છે. ઈસવીસન 1989થી આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડવામાં આવ્યો છે.
આખા લાંભા વોર્ડને 2010થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જોડવામાં આવ્યો છે, પરંતુ 1989થી લઈને અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડને અન્યાય કરવામાં આવે છે, ઓરમાયું વર્તન કરવામાં આવે છે. તમે હર હંમેશ જોશો કે રોડ રસ્તા જુઓ, પાણી જુઓ, પીવાનું કે ગટરના પ્રોબ્લેમ જો કોઈ બી પાયાની સુવિધાઓ બધાની અંદર તમે જુઓ તો લાંભાને ઓરમાયું વર્તન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા કરવામાં આવે છે. અત્યારે હાલ તમે પીવાની પાણીની પરિસ્થિતિ જોઈ શકો છો કે માત્ર ને માત્ર નકરું ગટરનું પાણી આ પીવાના પાણીની અંદર આવી રહ્યું છે. આ પાણી પીને શું તમે ઇન્દોરની મહાનગરપાલિકામાં જેમ લોકો 16 જણાનું મૃત્યુ થયું એવી હાલત અમદાવાદમાં કરવા માંગો છો? શું તમે રાહ જોઈને બેઠા છો? તો અમદાવાદની હાલત આ પ્રકારની કરવા માંગતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બજેટ તો ખૂબ મોટું આપવામાં આવે છે મહાનગરપાલિકાનું, શું લાગે છે ક્યાં વપરાઈ જતું હશે? વાર્ષિક 8-10 હજાર કરોડનું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ ફાળવે છે, પણ એ બજેટના નામે માત્ર ને માત્ર એમના જે માનીતા કોન્ટ્રાક્ટરો અને માનીતા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી અને એ અધિકારીઓ અને માનીતા કોન્ટ્રાક્ટરોના ઘરે આ બજેટના રૂપિયા જાય છે. અહીંયા ગરીબ ભોળી જનતાની સાથે છેતરપિંડી કરીને આવી રીતે બજેટના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંભા વોર્ડ 2005થી જોડવામાં આવે. ઈશનપુરમાં જ્યારે લાંભા વોર્ડ ઈશનપુર વોર્ડમાં આવતો હતો ત્યારે આ બધો વિસ્તાર નરેન્દ્ર મોદીના વિધાનસભામાં આવતો આ વિસ્તાર છે, તેમ છતાં હજી સુધી પાણીની સમસ્યાઓ દૂર થતી નથી. વર્ષો જૂની પાણીની સમસ્યા અને હજુ પણ એનું નિરાકરણ નથી આવતું. આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારનું પાણી આ તમામ લોકોને અત્યારે હાલ અહીંયા આવી રહ્યું છે. તમારી સામે જ આ તમામ પાણી ભરવામાં આવ્યું છે. એક આ પાણી અલગ અલગ મહિલાઓ લઈને આવી છે. આ સિવાય આ તો મેં પોતે ખુદ અહીંયાથી ભર્યું છે અને એ દ્રશ્યો પણ આપને દર્શાવ્યા છે કે કેવા પ્રકારનું પાણી પીવું પડી રહ્યું છે. અમારો આ સમયે એક પ્રશ્ન ચાહે અમદાવાદ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એમને છે, આ સિવાય મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સ્થાનિક ધારાસભ્યને પણ એ છે કે શું એમના ઘરે આવું પાણી આવે છે અને જો આવે છે તો એનો ઉપયોગ આ પાણીનો કરે છે. આ જ એમને પ્રશ્ન છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ સ્તર પર કારણ કે જે દાવો કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરના લગભગ 25થી 28% વિસ્તાર એવો છે કે જ્યાં અશુદ્ધ પાણી હજુ પણ આપવામાં આવી રહ્યું છે. કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષે શહેરની અલગ અલગ ચાલીના નમૂના બતાવીને દાવો કર્યો હતો કે શહેરના 26 એરિયા હાઈ રિસ્ક પર છે, જે બાદ TV9ની ટીમે આ ચેકિંગ કર્યું. લાંભા